દુઃખની વાત કહું તો દુઃખની બહુ મોટી વાત છે, કેમ કે કાલે છે ને આપણે દાળ ભાત બનાવ્યા હતા ને, પછી મિત્રો હું શૂટિંગની ક્લિપ લેતો હતો, તમને જ્યારે મસાલો નાખતો હતો તો ફોન ડાયરેક્ટ મિત્રો છે ને વાત કરી તો આપણે અત્યારે કેમ મારો ફોન ચાલુ છે શૂટિંગમાં, એવી રીતે શૂટિંગ ચાલુ હતું, હાથમાંથી ફોન લહેરી ગયો, લહેરીને ડાયરેક્ટ હેઠે મિત્રો પાણો હતો, એટલે કે આપણે એક હરખા પાણા નહીં પણ નાના નાના પાણા નથી આવતા, એ પાણા હતા, એની ઉપર પીડ્યો એટલે ડાયરેક્ટ આ ફોનની કોમ્બો આવે ને ડાયરેક્ટ ડિસ્પ્લેથી ડાયરેક્ટ કોમ્બો ઉપર લીધો, આમ અવડો બાખાને જેમ અવડો હોય, એટલે મેં જોયું એટલે મિત્રો ટચ બસ કાંઈ હાલતું નહોતું, એટલે પછી મિત્રો ડાયરેક્ટ હું જો મોવા અને ડાયરેક્ટ મોવા જઈને ડાયરેક્ટ દુકાને નાખી આવ્યો ફોન. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં? કેમ કે આપણા લોકો બધા મજામાં જ હોય, મસ્ત મજાનું. અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે, એટલે 11:15 થયા છે, એટલે મિત્રો હજી 15 મિનિટની વાર છે, એટલે ગુડ મોર્નિંગ ચાલે છે. અત્યારમાં છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. આ થોડોક બ્લોક મોડો ચાલુ કર્યો મિત્રો, પણ અત્યારમાં બ્લોક ચાલુ કરી દીધું છે 11:15, ને અત્યારે આપણે દાળ મૂકી દીધી છે ઘરમાં તુરની. આરો બતાવું તો જો અત્યારે મિત્રો આજે આપણે બનાવવાની છે મિત્રો મસ્ત મજાની તુરની દાળ અને મસ્ત મજાના ચોખા, એટલે કે દાળ ભાત બનાવવાના છે. તો બ્લોકમાં બની રહ્યો, બહુ મસ્ત બ્લોક બનશે. તો હવે આપણે દાળને મૂકી દીધી, તો થોડોક આપણે મિત્રો મસાલો છે, તમે જોઈ શકતા છો, તો ટમેટા છે, કોથમરી છે, આવું બધું કાલ લાવી નહીં ખાતા, કેમ કે સવારમાં ના મળે માર્કેટમાંથી. તો ચાલો મિત્રો આપણે અત્યારમાં મળવા મળીએ, બધો મસાલો તો દાળ સડી જાય, તો તમે બ્લોકમાં બની રહેજો. અચ્છા, તો મિત્રો આપણે જો આવી ગયા છીએ દાળ ભાતનો બધો મસાલો લઈને, જો આ મરચાં, પછી આ કોથમરી અને જો આ ટમેટું જો આપણે અત્યારે સુધારવા મળ્યા છીએ, તો દાળ થઈ જાય, આપણે મસાલો સુધારાઈ જાય એટલે પછી દાળમાં નાખી દઈએ મસાલો. તો બન્યા રહેજો, આપણે ફટાફટ મિત્રો સુધારવા મળીએ. તો જોઈએ કો મિત્રો, જો આપણે મસ્ત મજાના ટમેટા મળ નાખ્યા, મસ્ત મજાની કોથમરી અને મરચાં મળ નાખ્યા છે, તો મસ્ત મજાનો આપણે મિત્રો મસાલો મળી નાખ્યો છે. તો ચાલો હવે ફટાફટ આપણી દાળ તો સડી ગઈ છે, તો ચાલો નાખી દઈએ, એટલે પછી આપણું દાળનું કામ આગળ ચાલુ કરીએ. ધી નેક્સ્ટ ડે. તો મિત્રો બીજા દિવસના બધાને જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે ગુડ મોર્નિંગ ચાલે છે. તમને એમ થયું છે કે દાળ ભાત તો કાલ બનાવવાના છે, બીજો દિવસ છે, કેમ પાછી ક્લિપ લીધી? તો દાળ ભાત તો મિત્રો બહુ મોંઘા બન્યા છે, એનું કારણ એ છે દુઃખની વાત કહું તો દુઃખની બહુ મોટી વાત છે, કેમ કે કાલે છે ને આપણે દાળ ભાત બનાવ્યા હતા ને, પછી મિત્રો હું શૂટિંગની ક્લિપ લેતો હતો, તમને જ્યારે મસાલો નાખતો હતો તો ફોન ડાયરેક્ટ મિત્રો છે ને વાત કરી તો આપણે અત્યારે કેમ મારો ફોન ચાલુ છે શૂટિંગમાં, એવી રીતે શૂટિંગ ચાલુ હતું, હાથમાંથી ફોન લહેરી ગયો, લહેરીને ડાયરેક્ટ હેઠે મિત્રો પાણો હતો, એટલે કે આપણે એક હરખા પાણા નહીં પણ નાના નાના પાણા નથી આવતા, એ પાણા હતા, એની ઉપર પીડ્યો એટલે ડાયરેક્ટ આ ફોનની કોમ્બો આવે ને ડાયરેક્ટ ડિસ્પ્લેથી ડાયરેક્ટ કોમ્બો ઉપર લીધો, આમ અવડો બાખાને જેમ અવડો હોય, એટલે મેં જોયું એટલે મિત્રો ટચ બસ કાંઈ હાલતું નહોતું, એટલે પછી મિત્રો ડાયરેક્ટ હું જો મોવા અને ડાયરેક્ટ મોવા જઈને ડાયરેક્ટ દુકાને નાખી આવ્યો ફોન ગુજરાત મોબાઈલમાં. એટલે એને મને કીધું મિત્રો કે અત્યારે તાત્કાલિક તો રિપેર નહીં થાય, પણ કાલ તમે 10 વાગે આવજો, એટલે કાલ 10 વાગે જો નાખીને આજે મિત્રો વાત કરીને તો દાળ ભાત આપણે 2-2.5 થયા છે, 2200-2300નો કોમ્બો નાખ્યો, પછી 100-150 રૂપિયા ટિકિટ, પછી 60 રૂપિયા વેપાર, એટલે 2,500 રૂપિયાના આપણા દાળ ભાત થયા, એટલે બહુ મોંઘા થયા વીઆઈપી દાળ ભાત. એટલે થોડુંક દુઃખ તો થાય ને મિત્રો, 2,500નો ખોદો એક ખાલી સેકન્ડના પલકારામાં આવી ગયો છે, ખાલી એક વિડીયો બનાવવાની ચક્કરમાં. એટલે વિડીયો મિત્રો બનાવવો હોય ને તો બહુ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે મારી ઘોડે કારક પડી જાય ને ત્યારે સાહેબ નવો ફોન હતો મિત્રો, 5 મહિના જૂનો છે ને ડાયરેક્ટ 2,500નો ઘસો આવી ગયો, કંપનીનો તો પછી નખાવ્યો આપણે નથી, કેમ કે એ તો બહુ 4,000ની આજુબાજુ બહુ મોંઘો કોમ્બો થતો હતો, એટલે આપણે કંઈ નખાવ્યો નહીં. તો આ એટલે મિત્રો આપણે કહાની તમને જાણ કરવાની, કેમ કે ક્લિપ બીજે દિવસે લીધી એટલે જાણ કરવી પડે. તો બસ મિત્રો થોડુંક દુઃખ તો થયું, પણ થોડોક સપોર્ટ કરતા હતા. તો આશા કરું કે આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો દિલથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. મળીશું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.